નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે 20 ઘરેલું ઉપાય જે ખૂબ જ જરૂરી છે। તો મિત્રો, હેલ્થ ટિપ્સનો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, જોઈએ કે ટિપ્સ નંબર 1 શું છે। શું તમારે વજન વધારવું છે તો રાતના તમારે સૂતી વખતે હુંફાળું દૂધ હોય એમાં 1 ચમચી મધ ભેળવીને પીવાનું છે। આથી તમારું વજન ઝડપથી વધવા લાગશે। ટિપ્સ નંબર 2 જોઈએ। અપચો થયો હોય ત્યારે લીંબુ અને આદુનો રસ સરખા પ્રમાણમાં લઈ અને તેની અંદર ચપટી સિંધવ મીઠું ભેળવી દેવાનું છે અને તેમાં પાણી અને શરબત જેવું બનાવી અને દિવસમાં 3-4 વખત પીવાનું છે। 3 નંબરની વાત કરીએ મિત્રો, અંજીરને પલાળી પોચે પડે એટલે ચાવીને ખાવાથી પાઇમ્સ પાર ખૂબ જ રાહત રહે છે। આ પ્રમાણે 15 દિવસ સુધી તમારે આમ કરવાનું છે, તેનાથી તમને રાહત મળશે। 4 નંબર જોઈએ। ગોળના નાના નાના ટુકડા સાથે 8 થી 10 દાણા ચારોડીના ચાવી જવા। આનાથી તમારો થાક જેટલો હશે એ ઉતરી જશે। નંબર 5, મોંમાં પાણી ભરી આંખ પર પાણી છાંટવાથી નેત્રની જ્યોતિ વધે છે। 6 જોઈએ મિત્રો, જમતા પહેલા ખાટા ફળ અને જમ્યા બાદ મીઠા ફળ ખાવાથી સ્વાસ્થ્યમાં લાભ થાય છે। 7 નંબરની વાત કરીએ મિત્રો, દાંતનો દુખાવો થતો હોય ત્યારે તજના તેલનું કુમળું મૂકવાથી રાહત રહેશે। 8મું જોઈએ, રાઈના તેલમાં થોડી હળદર ઉમેરી પગમાં તમે માલિશ કરશો તો પગ ઘાટીલા અને સુડોળ બને છે। ટિપ્સ નંબર 9, જાંઘમાં દુખાવો થતો હોય ત્યારે પગના તળિયામાં માલિશ કરવાથી ફાયદો થાય છે। નંબર 10 જોઈએ મિત્રો, સાંધાના દુખાવામાં ફણગાવેલી મેથી ઉત્તમ પરિણામ આપે છે। 11મું જોઈએ, નવરાત્રી દરમિયાન કરવામાં આવતા ઉપવાસ વખતે નારિયેળનું પાણી પીવાથી શરીરને ખૂબ જ તાકાત મળે છે। ટિપ્સ નંબર 12ની વાત કરીએ। જો તમને એસિડિટી લાગે તો થોડીક બદામ ખાવાથી તમને એસિડિટીમાં રાહત મળે છે। ટિપ્સ નંબર 13ની વાત કરીએ મિત્રો, જ્યારે શરીરમાં પિત્ત વધી ગયું હોય ત્યારે બરફ નાખેલા પદાર્થ અને તળેલા પદાર્થ છે એનું સેવન ન કરવું જોઈએ। 14મું જોઈએ મિત્રો, અઠવાડિયામાં એકવાર મધનું 1 ટીપું આંખમાં નાખવાથી આંખની જે તમારી ગરમી છે એ ઓછી થઈ જશે। ટિપ્સ નંબર 15ની વાત કરીએ મિત્રો, બળેલા શરીરને ઝડપથી રૂઝાવા એલોવેરા અને હળદરના મિશ્રણમાં કોપરેલ ભેળવી બળેલો ભાગ છે એના પર લગાવવાથી જલ્દી રાહત મળે છે। ટિપ્સ નંબર 16, નવા સંશોધન પ્રમાણે કસરત કરતા પહેલા હલકો નાસ્તો સ્ફૂર્તિદાયક બની રહે છે અને તમને ઝડપથી થાક પણ લાગતો નથી। 17મું જોઈએ, પથરીથી મુક્ત રહેવા માટે કળથીને આહારમાં સ્થાન આપવાથી પથરી થવાની શક્યતા ઓછી રહે છે। 18મું જોઈએ મિત્રો, લીંબુના શરબત થોડું ગ્લુકોઝ અને થોડું મીઠું ભેળવીને પીવાથી લો બીપી જેને થઈ જતી હોય એને તરત જ રાહત મળી જશે। ટિપ્સ નંબર 19, 1 ચમચી અજમાને ગરમ પાણી સાથે પીવાથી પેટનું દર્દ મટી જાય છે। ટિપ્સ નંબર 20, જો તમે જાડા થઈ ગયા હોય 1 વાટકા દહીંમાં મેથીના દાણાનો પાવડર મેળવીને ખાવાથી ઝાડામાં રાહત થાય છે। તો મિત્રો, આ હતો ઉપાય જે ખૂબ જ ઉપયોગી છે, તેની હેલ્થ ટિપ્સ આપતો આ વિડીયો। તો મિત્રો, તમને ગમ્યો હોય
તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા તમારા મિત્રો છે એ આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો.